કયા કયા સાયન્ટિસ્ટ? તો કે એક તો કયા કીધા છે તો કે સોશિયલ સાયન્ટિસ્ટ એટલે કે સામાજિક વૈજ્ઞાનિકો, બાયોલોજીકલ સાયન્ટિસ્ટ એટલે કે જૈવ વૈજ્ઞાનિકો, મેડિકલ સાયન્ટિસ્ટ એટલે કે મેડિકલ વૈજ્ઞાનિકો. એઝ અ યુનિટ ફોર અ મેડિકલ સાયન્ટિસ્ટ ફેમિલી ઇઝ અ યુનિટ ઓફ ધ હેલ્થ કેર ઓર હેલ્થ સર્વિસ. કે મેડિકલ સાયન્ટિસ્ટને મુતાબિક શું છે તો કે ફેમિલી એક શું છે તો કે યુનિટ છે, એકમ છે. શેના માટેનો? તો કે હેલ્થ કેર માટેનો અને હેલ્થ સર્વિસ માટેનો. ઇટ્સ કન્સિડર્સ ટુ બીકોઝ ફેમિલી ઇઝ અ બાયોલોજીકલ યુનિટ. બાયોલોજીકલ યુનિટની અંદર શું કીધું તો કે ઓસ્ફોરિંગ શેર પૂલ ઓફ જીન્સ ઓફ ધેર પેરેન્ટ્સ. કે બધાની અંદર ઓસ્ફોરિંગ એટલે કે ટ્રાન્સફર થાય છે, જીન્સ એટલે કે વારસાની અંદર છે પોતાના પેરેન્ટ્સના જીન્સ છે, ડીએનએ છે, ઉતરી આવે છે. ઇન ધ ફેમિલી ઇફ ધ પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ હેવ ધ ડિસીઝ લાઇક. કે જો ફેમિલીની અંદર ક્યાં તો આપણા પેરેન્ટ્સની અથવા તો ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદા દાદીની અંદર જો કેવા ડિસીઝ તો કે કેન્સર છે, ડાયાબિટીસ, મલાઇટસ છે, with appropriate knowledge and practice the disease can be prevent or controlled by the early detecting the disease. કે જે વારસામાં ઉતરી આવે એવા લોકોનું જો આપણી પાસે નોલેજ હોય અને ડિસીઝને આપણે એને પ્રિવેન્ટ પણ કરી શકીએ, એનાથી બચી શકીએ અને એનાથી કંટ્રોલ પણ કરી શકીએ. કઈ રીતના? તો કે અર્લી ડાયગ્નોસિસ કરીને એટલે કે વહેલું નિદાન કરીને. ફોર એક્ઝામ્પલ બાય સ્પેશિયલી પેઇંગ બીએસસી. કે સ્પેશિયલી કઈ તો કે બીએસસી એટલે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરીએ જો આપણે વહેલી તકે, તો જો આપણા મધરને હોય અને વારસામાં જો બ્રેસ્ટ કેન્સર આવે તો એનાથી આપણે બચી શકીએ છીએ. ધેન સોશિયલ યુનિટ ધ ફેમિલી મેમ્બર લીવ ટુગેધર. કે સોશિયલ યુનિટ તરીકે કઈ રીતના, સામાજિક એકમ કઈ રીતના લઈ શકાય? તો કે ફેમિલી મેમ્બર છે કઈ રીતના રહેતા હોય તો કે લીવ ટુગેધર એટલે કે સાથે જીવતા હોય. એકબીજા સાથે ઇન્ટરેક્ટ એટલે કે જોડાતા હોય, એકબીજાની હેલ્પ કરતા હોય, શેર કોમન ફિઝિકલ એન્ડ સાયકો સોશિયલ એન્વાયરમેન્ટ. કે એનું ફિઝિકલ એટલે કે જે ઘર છે એ પણ એક હશે અને સાયકો સોશિયલ એટલે કે માનસિક અને સામાજિક એન્વાયરમેન્ટ પણ સેમ હશે. હવે કલ્ચરલ યુનિટ એટલે કે વારસાગત યુનિટ અથવા તો સાંસ્કૃતિક યુનિટ એકમ કઈ રીતના કહી શકાય? તો કે કલ્ચર ઓફ ધ ફેમિલી ઇઝ પાસ ફ્રોમ ધ વન જનરેશન ટુ નેક્સ્ટ જનરેશન. કે કલ્ચર છે, આપણો સંસ્કૃતિ છે, વારસો છે, ફેમિલી દ્વારા એક જનરેશન એટલે કે એક વારસામાંથી બીજા વારસામાં ટ્રાન્સફર થાય છે. તો હેલ્થ ઓફ ઇટ્સ મેમ્બર ડિપેન્ડ અપોન ધ કલ્ચર પ્રેક્ટિસ. કે બધાની હેલ્થ છે, ફેમિલી મેમ્બરની હેલ્થ છે એની અસર છે એ કલ્ચરલ પ્રેક્ટિસ એટલે કે આપણે સાંસ્કૃતિક પ્રેક્ટિસ ઉપર પણ તેની અસર થાય છે. હવે યુનિટ ફોર પ્રોવાઇડિંગ સોશિયલ એન્ડ હેલ્થ કેર યુનિટ. તો ફેમિલી ઇઝ ધ યુનિટ ફોર પ્રોવાઇડિંગ ઓલ હેલ્થ એન્ડ વેલફેર સર્વિસ વિચ આર પ્લાનેડ એન્ડ ઓર્ગેનાઇઝ બાય ધ ગવર્મેન્ટ એન્ડ વોલેન્ટરી સેક્ટર. કે ફેમિલીને જે સોશિયલ અને હેલ્થ કેર યુનિટ તરીકેની કઈ સર્વિસો મળે છે તો કે પ્લાનેડ અને ઓર્ગેનાઇઝ એટલે કે પ્લાન કરેલી અને ઓર્ગેનાઇઝ કરેલી એટલે કે ગોઠવેલી ગવર્મેન્ટ અને વોલેન્ટરી સેક્ટર દ્વારા મળે છે. અકોર્ડિંગ ટુ રૂથ ફ્રીમેન ફેમિલી ઇઝ ધ કન્સિડર એઝ અ યુનિટ ઓફ ધ કોમનલી હેલ્થ એન્ડ નર્સિંગ સર્વિસ ઓન ધ બેઝિસ ઓફ ધ ફોલોઈંગ. તો કે અકોર્ડિંગ કોના? તો કે રૂથ ફ્રીમેન એક સોશિયોલોજિસ્ટ છે, એને શું કીધું તો કે ફેમિલી એક કોમ્યુનિટીના યુનિટ તરીકે એને નર્સિંગ સર્વિસ છે કઈ રીતના કયા બેઝ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે? તો કે ફેમિલી ઇઝ અ નેચરલ એન્ડ ફંડામેન્ટલ યુનિટ ઓફ ધ સોસાયટી. એને શું કીધું તો કે ફેમિલી એક કુદરતી અને ફંડામેન્ટલ એટલે કે પાયાનો એકમ છે, યુનિટ એટલે કે એકમ છે. કોનો? તો કે સોસાયટીનો. ફેમિલી એઝ અ ગ્રુપ જનરેટ. કે ફેમિલીની અંદર શું થાય છે તો કે એક ગ્રુપ બને છે ફેમિલી મેમ્બરનું. પ્રિવેન્ટ ટોલરેટ એટલે કે જે સહન કરવાની શક્તિ છે એનાથી પ્રિવેન્ટ એટલે કે બચી શકે છે. અને કરેક્ટ હેલ્થ પ્રોબ્લેમ વિધિન ઇટ્સ મેમ્બરશિપ. કે એકબીજા મેમ્બર છે શું કરે છે, એકબીજા મેમ્બરનો હેલ્થ પ્રોબ્લેમ છે એને કરેક્ટ એટલે કે સાચો કરી શકે છે, ફરીથી વ્યક્તિને સાજો કરી શકે છે. તો હેલ્થ પ્રોબ્લેમ ઓફ ફેમિલી આર ઇન્ટરલોકિંગ. કે કોઈ પણ ફેમિલીની અંદર કોઈ પણ એક વ્યક્તિને હેલ્થ પ્રોબ્લેમ હોય તો એ શું કરે? ઇન્ટરલોકિંગ એટલે કે એકબીજા સાથે લોક થયેલું છે એટલે કે એકબીજા સાથે સંકળાયેલું છે. ફેમિલી ઇઝ ધ મોસ્ટ ફ્રીક્વન્ટ લોકસ ઓફ ધ હેલ્થ ડિસિઝન એન્ડ એક્શન ઇન અ પર્સનલ. કે ફેમિલી છે મોર ફ્રીક્વન્ટ લોકસ એટલે કે એવું સ્થાન છે કે જ્યાં હેલ્થ રિલેટેડ ડિસિઝન એટલે કે નિર્ણયો લેવાય છે અને એક્શન એટલે કે કામ પણ છે એ કરાય છે. તેની અંદર તો કે ફેમિલી મેમ્બરની પર્સનલ કેરમાં. ફેમિલી ઇઝ એન ઇફેક્ટિવ એન્ડ અવેલેબલ ચેનલ ફોર મચ ઓફ ધ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એફર્ટ. કે ફેમિલી છે એ કેવું છે? ઇફેક્ટિવ એટલે કે અસરકારક અને અવેલેબલ એટલે કે મળી રહે એવી ચેનલ છે. કેની અંદર? તો કે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એફર્ટ્સની અંદર. ધેન જોઈએ રિસેન્ટ ટ્રેન્ડ ઇન અ મોડર્ન ઇન્ડિયન ફેમિલી. કે મોડર્ન ઇન્ડિયન ફેમિલીની અંદર કયા કયા ટ્રેન્ડ્સ છે, નવીનતાઓ છે જોવા મળે છે? તો કે જેમાં ફેમિલી છે એ આધુનિકતાના પરિણામેથી છે ઉત્પન્ન થયેલી છે. જોઈએ તેમાં ફર્સ્ટ ઓફ ઓલ કઈ વસ્તુ આવી તો કે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન.
ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ, બરાબર. ખેતીના કાર્યમાં જોઈન્ટ ફેમિલી છે ખૂબ જ સ્યુટેબલ છે. ઔદ્યોગિકરણના કારણે ફેમિલીના ઇકોનોમિકલ એટલે કે આર્થિક ફંક્શન, આર્થિક કાર્ય છે ખૂબ જ એની ઉપર ખૂબ જ અસર પહોંચી છે. ફેક્ટરીના ઉત્પાદનના કારણે કામદારો છે ગામડામાંથી ક્યાં જવા લાગ્યા તો કે શહેરો તરફ જવા લાગ્યા, અને પરિણામે જોઈન્ટ ફેમિલી છે એ કેવા થતા ગયા? તૂટતા ગયા. શહેરો મોટા મોટા અને વધારે વસ્તીવાળા બનતા ગયા, પરંતુ ફેમિલીની સાઇઝ છે કેવી થતી ગઈ તો કે નાની થતી ગઈ. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને એમાંથી ફેમિલી મેમ્બર છે શું કહેવાય કે શહેરમાં કામ કરવા માટે છે એ જતું રહે, તો આમ જોઈન્ટ ફેમિલી છે એ તૂટતા જાય અને ફેમિલીની સાઇઝ છે કેવી થતી જાય? નાની થતી જાય. ધેન ડિક્લાઇન ઓફ ધ એગ્રીકલ્ચર એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી. ડિક્લાઇન એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી છે હવે ઓછી થતી ગઈ, અને કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે કે ગૃહ ઉદ્યોગો છે એ પણ પડી ભાંગ્યા. તો જોઈએ, જ્યારે દેશમાં ગ્રામ્ય જીવન અને ખેતીવાડી પૂરજોશમાં હતું ત્યારે જોઈન્ટ ફેમિલી પણ કેવા હતા તો કે મજબૂત હતા. જ્યારે ખેતીવાડી થતી હતી અને શું કહેવાય કે ગ્રામ્ય જીવન હતું ત્યારે જોઈન્ટ ફેમિલી છે મજબૂત હતા, બધા જોડે રહેતા હતા. જ્યારે ઔદ્યોગિકરણના ઉત્પાદનમાં સામે ગામડાના ફેમિલીનું ઉત્પાદન છે એ ટકી શક્યું નહીં. શું કામ તો કે ખેતીવાડીની અંદર તો જે કાંઈ પણ ઉત્પાદન થાય એ વાર લાગે, જ્યારે ઔદ્યોગિકમાં જે કાંઈ પણ વસ્તુઓ છે એકદમ ઝડપથી પ્રોડક્ટ થાય ને, તો એમ ગામડાની જે કાંઈ પણ ઉત્પાદન છે ઔદ્યોગિકરણ સામે ઘટ્યું. ગૃહ ઉદ્યોગો છે એ કેવા થયા તો કે પડી ભાંગ્યા, અને ખેતીની જમીનની શું આવવા લાગી તો કે તંગી આવવા લાગી, અને ખેત મજૂરો છે એ પણ કઈ તરફ વળ્યા તો કે શહેરો તરફ વળ્યા. ધેન ઇમ્પેક્ટ ઓફ ધ વેસ્ટ, કે પશ્ચિમી સંસ્કૃતિની આપણા ઉપર શું ઇમ્પેક્ટ એટલે કે કેવી અસર થઈ તો કે હાલમાં ભારત પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયું છે. દેશમાં લોકશાહીની વિચારસરણી છે એટલે કે આપણો દેશ છે એ કેવો છે તો કે લોકશાહી છે. લોકશાહી દરેકને સમાનતા આપે છે, એટલે કે બધાના હક છે એ કેવા હોય લોકશાહીની અંદર તો કે સમાન હોય. કોઈ રાજા નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ રંક નહીં. ફિમેલનો ઘરકામ પૂરતો રોલ રહ્યો નથી, કે ફિમેલ છે એ માત્ર ઘરકામ નથી કરતી, એટલો જ રોલ નથી કે એનું ઘરનું કામ બસ પૂરું કરવું, એ હવે જોબ પણ કરે છે. તે પણ હાલમાં ઇકોનોમિકલ અને પોલિટિકલ ફિલ્ડમાં આગળ વધેલી છે. આર્થિક અને પોલિટિકલ ફિલ્ડમાં પણ એ આગળ છે, એટલે કે મહિલા અધ્યક્ષ પણ હોઈ શકે, મહિલા MLA પણ હોઈ શકે. ઇકોનોમિકલ ફ્રીડમના પરિણામે સ્ત્રીઓના માન મોભા છે એ વધેલા છે, અને ભારતીય સમાજમાં ઊંડાણથી ફેરફાર થઈ રહ્યો છે. હવે 4th વન, ડિક્લાઇન ઓફ મોરલ્સ એન્ડ રિલિજિયસ બિલીફ, કે હવે મોરલ્સ એટલે કે નૈતિક વેલ્યુ અને આપણા ધર્મના જે કંઈ પણ બિલીફ માન્યતા છે હવે ધીમે ધીમે ડિક્લાઇન એટલે કે ઓછી થવા લાગી છે. નૈતિકતા અને ધાર્મિકતાની પકડ છે વ્યક્તિ ઉપરથી હવે આ નવા ટ્રેન્ડની અંદર મોડર્ન ઇન્ડિયાની અંદર ઓછી થતી જાય છે. ફેમિલીના સભ્યો છે વધારે ઉદારવાદી થયા છે. વ્યક્તિ છે એ ઉપરથી ફેમિલીનો કંટ્રોલ છે કેવો થઈ ગયો તો કે ઓછો થઈ ગયો. બધાને પોતાના મનમાં આવે એવું કરે છે, કોઈ ફેમિલી મેમ્બરનું માનતા નથી. હવે ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, કે ઇન્ડિયાની અંદર હવે કમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવા માટેની અને ટ્રાન્સપોર્ટની ફેસિલિટી છે હવે અવેલેબલ છે. હાલમાં ભારતમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર છે વિકાસ પામ્યો છે. ધંધા અર્થે લાંબો સમય વ્યક્તિ છે ફેમિલીથી કેવું રહે છે તો કે દૂર રહેતા થયા છે. પરિણામે વ્યક્તિઓનું ફેમિલી સાથેનો લાંબો ટાઈમ છે સમય રહેવાનું ઓછું થઈ ગયું છે. ફેમિલી વ્યવસાય ઉપર રહેવું અશક્ય બન્યું છે, અને પરિણામે વ્યક્તિ છે કઈ બાજુ વળ્યો છે તો કે શહેર તરફ વળ્યો છે. ન્યૂ સોશિયલ લેજિસ્લેશન એટલે કે નવા સામાજિક લેજિસ્લેશન એટલે કે કાયદાઓ, તો કે કયા કાયદાઓ તો કે સોશિયલ લેજિસ્લેશનના પરિણામે સામાજિક કાયદાઓના પરિણામે જોઈન્ટ ફેમિલીને અસર પડી છે. જેમ કે સિવિલ મેરેજ એક્ટની અંદર શું કીધું, આ કાયદાની અંદર શું કીધું તો કે જે પુખ્ત વયનો છોકરો અથવા તો છોકરી હોય પોતાની ઈચ્છા મુજબ શું કરી શકે છે તો કે લગ્ન કરી શકે છે. પેરેન્ટ્સની ઈચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરી શકે છે. ફ્રી સેક્સ્યુઅલ રિલેશનને પ્રોત્સાહિત કરે છે, અને ભારતમાં મોટા પ્રમાણમાં સિવિલ મેરેજ છે એટલે કે લવ મેરેજ છે થઈ રહ્યા છે. જનરેશન ગેપ એટલે કે શું કહેવાય કે એક પેઢીનો ગેપ, ફેમિલી વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડાઓ વધતા જાય એમ ચિલ્ડ્રન એટલે કે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે શું થાય છે તો કે ઘર્ષણ વધે છે. ફેમિલીમાં બર્થ રેટ છે એટલે કે બાળકનો જન્મનો રેટ છે એ ઘટ્યો છે, અને જોઈન્ટ ફેમિલી છે હવે કેવા થતા ગયા છે તો કે ઓછા થતા ગયા છે. હવે નેક્સ્ટ ટોપિક કયો આવ્યો તો કે મેરેજ એટલે કે લગ્ન. મેરેજ કોને કહેવાય તો કે મેરેજ એક એવી સંસ્થા છે જેના દ્વારા ફેમિલીનું શું થાય છે, નિર્માણ થાય છે. કોઈ પણ બે વ્યક્તિના મેરેજ થાય પછી જ છે આગળ શું વધે છે તો કે ફેમિલી છે આગળ વધે છે, બરાબર. તો ફેમિલી એ નિર્માણ થાય કોના દ્વારા તો કે મેરેજ દ્વારા. માનવ સમાજની દરેક સોસાયટીમાં
મોડર્ન સોસાયટી હોય કે પછી રૂરલ સોસાયટી હોય કે અર્બન એટલે કે શહેરની સોસાયટી હોય અથવા તો ટ્રાઇબલ કે પહાડી વિસ્તારની સોસાયટી હોય, દરેક જગ્યાએ મેરેજના શું હોય છે, જુદા જુદા સ્વરૂપો છે એ જોવા મળે છે. મેરેજ એક જ સમાજ દ્વારા સ્થાપિત થયેલા અને માન્યતા પામેલા મેટિંગ રિલેશનશિપ માટેનું માધ્યમ છે. મેટિંગ રિલેશનશિપ એટલે કે સેક્સ્યુઅલ રિલેશનશિપ માટેનું માધ્યમ છે, કે મેરેજ થઈ જાય એટલે સેક્સ્યુઅલ રિલેશનશિપ છે બાંધી શકે એવું માધ્યમ છે. હવે ડેફિનેશન જોઈએ કે મેરેજ કોને કહેવાય, તો જો ડાયરેક્ટ બીજી ડેફિનેશન જુઓ કે મેરેજ ઇઝ અ કન્સિડર એઝ ધ યુનિયન બિટવીન ટુ જોઈન્ટ ફેમિલીઝ રાધર દેન ટુ યંગ પીપલ. કે આપણે એમ કહીએ ને કે મેરેજ કોને કહેવાય કે ખાલી યુનિયન એટલે કે મેળાપ છે કોનો, તો કે બે ફેમિલી વચ્ચેનો, નહીં કે બે વ્યક્તિઓનો. એટલે કે ફેમિલી એ માત્ર બે વ્યક્તિઓનો મિલાપ નહીં પરંતુ બે પરિવારોનું મિલન છે, તેને શું કહેવાય તો કે મેરેજ કહેવાય છે. હવે મેરેજમાં એક સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે પતિ પત્ની તરીકે જોડાય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સ્ટેબલ રિલેશનશિપ કે જેને સમાજ દ્વારા સ્વીકાર્યા હોય, સ્ટેબલ એટલે કે સ્થાપિત થઈ ગયેલા, બરાબર, કાયમી રિલેશનશિપ કે જે સમાજ દ્વારા સ્વીકારેલા હોય, તેના દ્વારા ઉત્પન્ન થતા બાળકોને પણ સમાજમાં શું આપવામાં આવે, સ્વીકારાય છે, તેને શું કહેવાય તો કે મેરેજ કહેવાય. ડેફિનેશનના આધારે નીચે મુજબના આપણે મેરેજના તારણો છે એ કાઢી શકીએ. તો કે મેરેજ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું સ્ટેબલ જોડાણ એટલે કે હંમેશાનું કાયમી જોડાણ છે. મેરેજ તેઓને પતિ પત્ની તરીકેનું લીગલ એટલે કે કાયદાકીય સ્ટેટસ આપે છે. મેરેજ એ સમાજ દ્વારા સ્વીકારેલું જોડાણ છે. મેરેજના માધ્યમથી જ ઉત્પન્ન થયેલા બાળકોને કાયદાકીય રીતે સમાજ દ્વારા શું આપવામાં આવે છે તો કે માન્યતા આપવામાં આવે છે. મેરેજ દ્વારા સ્ત્રી અને પુરુષનો હક અને ફરજો છે એ નક્કી થાય છે. Marriage system in India differ in almost all society because of the extent of the one of the other form of the marriage. Each type from the marriage એટલે કે શું કીધું તો કે ઇન્ડિયાની અંદર મેરેજની સિસ્ટમ છે અલગ અલગ વિસ્તારોની અંદર એના અલગ અલગ ફોર્મ હોય છે, બરાબર. તો એમાં આપણે જોઈએ ફોર્મ ઓફ મેરેજ કે કયા ફોર્મમાં મેરેજો થાય છે. તો એમાં જોઈએ તો કે સમાજશાસ્ત્રીઓના મત મુજબ નીચે મુજબના ફોર્મમાં મેરેજ છે એ જોવા મળે છે. એમાં સૌથી પહેલો મેરેજ છે કયા ફોર્મમાં તો કે મોનોગામીની અંદર શું હશે તો કે જેમાં એક સ્ત્રી છે અને એક પુરુષ સાથે શું કરશે તો કે લગ્ન ગ્રંથિથી જોડાય છે, અને દુનિયાના મોટાભાગના સ્થળોએ આપણે આ મોનોગામી મેરેજ જ જોવા મળે છે. પછી પોલીગામી, આ પ્રકારના મેરેજમાં એક પુરુષ છે બે અથવા તો બે કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. દાખલા તરીકે આગળના જમાના જે રાજા મહારાજા હતો એ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે પરણતા હતા. પછી પોલીએન્ડ્રી, તો કે પોલીએન્ડ્રીની અંદર શું જોવા મળે તો કે આ પ્રકારના મેરેજમાં એક સ્ત્રી છે એક જ સમયે એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. આ પ્રકારના મેરેજ છે ઇન્ડિયામાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હજી ક્યાં જોવા મળે છે આ પ્રકારના મેરેજ તો કે ભારતનો જે હિમાચલ પ્રદેશમાં રહેતા ટ્રાઇબલ કમ્યુનિટીના એટલે કે ડુંગરાળ વિસ્તારમાં રહેતા દક્ષિણ ભારતમાં ટોડ્સ ઓફ ધ નીલગિરી વિસ્તાર, ટોડાસ ઓફ ધ નીલગિરી એ વિસ્તારનું નામ છે, એ વિસ્તારની અંદર આ મેરેજ છે હજી જોવા મળે છે. પરંતુ આ પ્રકારના મેરેજ છે હવે ધીમે ધીમે આ વ્યવસ્થા છે નાશ પામતી જાય છે. ફોર્થ વન ગ્રુપ મેરેજ, કે આ પ્રકારના મેરેજમાં મેલનું પુરુષોનું એક ગ્રુપ અને ફિમેલનું એટલે કે સ્ત્રીઓનું એક ગ્રુપ છે એક જ સાથે જોડાય છે, એને ગ્રુપ મેરેજ કહેવાય. હવે શું આવ્યું તો કે રજિસ્ટ્રેશન મેરેજ કોને કહેવાય તો કે મેરેજ એ એક સામાન્ય જોડાણ નથી પરંતુ તેની સાથે ઘણા બધા રિસ્ટ્રિક્શન એટલે કે બંધનો અને રીતિ રિવાજો છે એ જોડાયેલા છે. તો કે એન્ડોગામી છે, એક્ઝોગામી, ડોવરી બ્રાઇડ પ્રાઇસ વગેરે સંકળાયેલું છે. હવે એન્ડોગામી એટલે શું તો કે એન્ડોગામી એટલે પોતાની જ કમ્યુનિટીમાં મેરેજ કરવા, જેમાં કાસ્ટ, જાતિ અને ધર્મ છે બંને પતિ અને પત્નીના કેવા હોવા જોઈએ, એક સરખા હોવા જોઈએ. પછી એક્ઝોગામીની અંદર એટલે કે કમ્યુનિટીની બહાર કે આપણે જે તે કાસ્ટ બહાર ઇન્ટરકાસ્ટ મેરેજ જેને કહીએ એ મેરેજ કરવા. મેરેજ દરમિયાન આપવામાં આવતું દહેજ અને બીજી જે કંઈ પણ નાણાકીય પૈસાનો જે કંઈ પણ વ્યવહાર છે એ મેરેજને કેવો બનાવે છે તો કે મુશ્કેલ બનાવે છે. ઘણી કમ્યુનિટીમાં કઝિન એટલે કે ભાઈ બહેન વચ્ચે પણ મેરેજ છે એ થાય છે, દાખલા તરીકે મુસ્લિમની અંદર. અને હાલના સમયે જન્મ અને મરણની નોંધણીની જેમ જ શું કરવામાં આવે છે, લગ્નનું પણ રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે, એટલે કે નોંધણી કરાવવી છે એ ફરજિયાત છે. લગ્નની નોંધણી જન્મ મરણ નોંધણી શાખા તેમજ રાજ્યની આરોગ્ય શાખાની અંદર છે એનું રજિસ્ટ્રેશન થાય છે. હાલના સમયમાં સમયને અનુરૂપ મેરેજની બીજી ઘણી બધી પેટર્ન છે જોવા મળે છે, જેમાં હોમોસેક્સ્યુઅલ એટલે કે છોકરા સાથે જ અને છોકરી છે એ છોકરી સાથે જ મેરેજ કરે, સેમ સેક્સના મેરેજ થાય અને હોમોસેક્સ્યુઅલ કહેવાય. જેવા કે લેસ્બિયન કોને કહેવાય તો કે છોકરી અને
બે છોકરી છે એ મેરેજ કરે, લેસ્બિયન પ્રકારના મેરેજ છે હાલના આધુનિક સમયમાં જોવા મળે છે અને તે વેસ્ટર્ન કન્ટ્રીમાં એટલે કે વિદેશોમાં છે વધુ જોવા મળે છે. તેમ છતાં પણ મોટાભાગના લોકો ટ્રેડિશનલ મેરેજ એટલે કે સાંસ્કૃતિક મેરેજને પ્રેફરન્સ એટલે કે માન્યતા આપે છે. તેમાં પણ મોનોગ્રામી પ્રકારના કે એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરે મેરેજ મોટાભાગે લોકો કરે છે અને દુનિયામાં પણ વધારે પડતી આ જ રીતભાત છે પ્રચલિત છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું ટાઈપ ઓફ ધ મેરેજ.